તમે અત્યારે છોકરા રહ્યા તો ના હોય ફટ દઈને ફોન પકડાઈ દો છો ને, આ તમને 25 વર્ષ નડવાનું છે. આ નડશે, આ વસ્તુ સારી નથી. આપણું ખરાબ કરી રહ્યું તો ભગવાનના ચોપડે લખ્યું છે ને, 5 મહિના થશે એટલે એનું ખરાબ થવાનું. જે વાવો એ જ ઉગશે આ ધરતી ઉપર, અને તમે બધા ધરતી ઉપર જ હાલવી છે. આ ધરતી ઉપર જે કરશો એ જ ઉગવાનું છે. મજૂરી કરીને પેટ ભરું છું ભાઈ, કદાચ બે ગૌ જતા રહો ને ભાઈ, મારી ભુવાપણીનો જો આઠાનો લીધો આવું સાબિત કરી દે, માથું ઉતારી મારા ધર્મના ખોળામાં નાખી દે. એટલે મોટા ખોડાનો તો માણા નહીં ભાઈ. હું કહું ગરીબી ઝાલા ઓછી ક્યાં જોઈએ છે ભાઈ. રૂપિયા વાળાની ભાઈબંધી તો હું કરે ભાઈ, શું કહું, પણ કદાચ કોઈક રાખના ખંભે હાથ મેલીને એના જગતમાં ઉજળો કરે ને, એ આ વિક્રમસિંહ નો. કદાચ મંગળવાર જેવો દાડો હોય ભાઈ, શું કહું, અને હું એ મારી સભા ભરીને બેઠો હોય, જો કદાચ યમરાજે આવ્યો હોય ને ભાઈ, જો કદાચ વાળે હલવા દો મારીને તારી ઓળખાણ ન કરે, અને મારી કોઈ વીઆઈપી બેઠક ને હોટલા વચ્ચે બેહું છું દોસ્ત, શું કહું. રાજપૂત નો દીકરો છું ભલામણા, અને મારો બાપ કોણ હતો કે ચારણ ગઢી માલધારીની દીકરીને જો લાજ રાખો આટું એ ભૂમિ ઉપર એ ભાલ પંથકમાં લોહી રેડી દીધું. 900 વર્ષ પ્રગટ જો મેં વચન આપ્યું એ કે કદાચ ગરીબી આટો લઈ જાય, તું પરીક્ષા લેવા ઉતર્યો હોય તો સાસ ને રોટલો મોહળી ખાઈ લે, બાકી ધૂળું એનો ધંધો ના કરવું ભાઈ. કોકના બુશ માર્યા એમ કે અમે હેરાન છીએ તો એને વળતી બસમાં ચડાઈ દો ભાઈ, એ તમારા કરમ છે ભાઈ. પણ ઝાલા કાલ આ બેઠા એવું ના કે ભાઈ કે ગાડીઓ લઈને ફરે હે ને, એ તો બધું બોલાય. અરે મજૂરી કરવું હું ભાઈ, શું કહું, એટલે તમારા જેવો સાધારણ જ છું ભાઈ, કોઈ ચમત્કારી નહીં. ભાંગાનો ભેરો બની જાઉં ગોવિંદબા, રાજનો કદાચ વેહામોય બની જાઉં, અને મેં ઝાલા પહેલાય કીધું બાપ ના હોય એનો બાપે બની જાઉં. જો મારી જેવો એક સાધારણ વ્યક્તિ ધર્મની મદદથી 1 લાખ માણસને લાઈન ઉપર લાવી શકતો હોય તો તમે જાજાને એક આપણી ભેગો બેહવા વાળાને સુધારી દો ને તો એ અડધો દેશ સુધરી જશે. કારણ કે મને મહાદેવ ઉપર બહુ ભાવ ભાઈ, ચમ કે બધા દેવી દેવતાને માનું છું, પણ મારું ભોળો નાથ રહ્યો ને એ તો નોખો છે ચમ તેને હસતા માટે નકે આપણે ભયું હોય તો 5 વીઘા જમીન રહેતી નથી કરતા. કોકને સ્વર્ગ આપી દીધું, કોકને વૈકુંઠ આપી દીધું, કોકને આગો બ્રહ્માંડ આપી દીધું. એ કોઈ ને ક્યાં તો 2-3 રૂપિયાના કિલો પેંડા લઈને આવો, ઘરે છોકરા નાસ્તા હાટું કુસ્તી કરતા હોય તેમાં 2 કિલો પેંડા લઈને આવો, એમને ખવડાવો ને શાંતિથી. મા બાપ ખૂણામાં પડ્યા હોય ને આ મુદ્દે તું ભરતા હોય, એને હાચવો. તમારા ભગવાન એ છે, એને હાચવો તો પછી આ ધક્કો નહીં ખાવો. ઝાલા મારી એક હેડ છે ભાઈ કે આંગળી ઝાલુ પછી મેલતો નહીં, અને મેકી દીધા પછી પાછું વળીને જોતો નહીં. અમુક તો હું જોઉં નાળિયેર ને અગરબત્તી ઠેલ્યું લઈને ફરતા હોય, કઈ દાદાની જરૂર નથી ભાઈ, તમારો ભાવ લઈને આવો.